નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ ડાયલોગ તમે સાંભળ્યો હશે અને કંઈ ના કંઈક તમે કહેતા પણ હશો। સ્વચ્છ ભારત અભિયાનના બી તમે ઘણા બધા નિયમો અને કાયદા કાનૂન સાંભળ્યા હશે, પણ આજે અમે જે ઊભા છીએ ગ્રામ પંચાયત વિલેજ લીંબડી, ગ્રામ પંચાયતમાં ઊભા છે લીંબડીના, અને આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મારા પાછળ, વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન દ્વારા એમની અલગ અલગ માંગોને લઈને તે ધરણા પર બેઠા છે। શું એમની માંગો છે, શું ડિમાન્ડ છે અને કેમ આ ધરણા પર બેઠા છે, આપણે એમના સાથે સવાલ કરીશું, પૂછીશું કે એમની શું ડિમાન્ડો છે અને શું કરવા અને કેટલા દિવસોથી આ ધરણા પર બેઠા છે। નમસ્કાર સાહેબ। નમસ્તે। શું નામ છે આપનું? મારું નામ નરેશભાઈ બી સોલંકી છે। વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના પ્રદેશ પ્રમુખ તરીકે છું અને આજે એક 6 દિવસ થઈ ગયા જેથી કરીને અમારા પ્રશ્નનો કોઈ નિરાકરણ નથી કે આપના શું પ્રશ્નો છે? પ્રશ્ન અમારા લઘુત્તમ વેતન પ્રમાણે અમારા કર્મચારીઓને પગાર મળતો નથી। માત્ર ને માત્ર 3250 રૂપિયા આપવામાં આવે છે। માત્ર 3250 મહિના આપની પગાર છે, એટલે 3250માં કેવી રીતે તમારું ગુજરાન થતું હશે અને કેવી રીતે શું ડિમાન્ડો છોકરાઓની સ્કૂલની કેવી રીતે તમે પૂરી કરતા હશો? એમાં કંઈ થાય જ નહીં, માત્ર ખાવાનું બી નથી થતું એવી હાલત છે અત્યારે લોકોની। ને સરકારી લઘુત્તમ વેતન પ્રમાણે જો મળતું હોય તો 6500 રૂપિયા મળે એમ છે। બરાબર। અને બીજી એના સિવાય તમારે વેતન સિવાય તમારી શું શું ડિમાન્ડો છે એનામાં? વેતન સિવાય એનો પીએફ રેગ્યુલર કપાતો નથી। 30 થી 35 વર્ષથી નોકરી કરતા કર્મચારીઓ છે, આજ દિન સુધી પીએફ નથી કપાયો। અમારા સાથે બીજા પણ શખ્સ અહીંયા ધરણા પર બેઠા છે, અમે એમના સાથે બી વાત કરીશું, ચર્ચા કરીશું કે શું મામલો છે આખી વિસ્તારમાં આપણે જાણવાની કોશિશ કરીશું। નમસ્કાર સાહેબ। નમસ્કાર। શું નામ છે આપનું? મારું નામ કૈલાસભાઈ બારૈયા, વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના મુખ્ય સલાહકાર તરીકે છું। તમે કેટલા દિવસથી અહીંયા ધરણા પર બેઠા છો? અહીંયા છેલ્લા અમે 6 દિવસથી અહીંયા ધરણા ઉપર બેઠા છે। અને શું ડિમાન્ડો છે આપની? અમારી માંગણીઓ એટલી જ છે કે આજે અમારા આ લીંબડીના સફાઈ કામદારો જે 55 જેટલા છે, છેલ્લા 20 થી 25 વર્ષથી સફાઈ કામનું કામ કરે છે। આ લીંબડી ગ્રામ પંચાયતમાં માત્ર ને માત્ર 3250 રૂપિયા આપે છે। અમારી ડિમાન્ડ એટલી છે કે સરકારશ્રીના પરિપત્ર મુજબ તેમને વેતન મળવું જોઈએ। તો હમણાં કેટલું વેતન છે અને તમે કેટલી અપેક્ષા રાખો છો? અત્યારે વેતન માત્ર ને માત્ર 3250 રૂપિયા આપે છે। તો તમારી અપેક્ષા શું છે? અમારી અપેક્ષા એવી છે કે સરકારશ્રીના જે પરિપત્ર મુજબ જે પણ વેતન આવે છે એ અમને મળવું પાત્ર છે। આ જે તમે કામ કરો છો એનામાં શું એમ્પ્લોય કે એવું કંઈ વેતન મળે છે? એવું કંઈ ના, નથી, પીએફ વગેરેનું નથી મળતું, આજ દિન સુધી નથી મળ્યું। તો તમે જોઈ શકો છો આ ઘણા બધા લોકો, નાના નાના છોકરાઓ પણ લઈને બેઠા છે, કેટલા બધા લેડીઝો પણ છે। આપણે કોઈ મહિલા છે, મહિલા સાથે બી આપણે વાત કરીશું કે નાના નાના પોરિયાને પણ લઈને અહીં આવ્યા છે, તો એમને બી શું મજબૂરી છે કે અહીંયા નાના નાના છોકરાઓને પણ લઈને આવ્યા છે। નમસ્કાર મેડમ। નમસ્કાર। શું નામ છે આપનું? વર્ષાબેન। હવે કેટલા દિવસથી આ ધરણા પર બેઠા છો? 6 દિવસથી। અને શું માંગ છે તમારી? પગારની માંગ છે। અને તમે અહીં બેઠા છો નાના નાના પોરિયા લઈને, તો આ નાના છોકરા લાવવાનું કારણ શું છે? ઘરે કોઈ છે નથી, એના કારણે લાવીને બેસવું પડે છે। તો તમે જોઈ શકો છો કે નાના નાના છોકરાઓને પણ એ મજબૂરી છે, આટલી કડકડાટી ઠંડીનો માહોલ છે કે નાના છોકરાઓને પણ આ લઈને આવ્યા છે કે ઘરમાં કોઈ એમને રાખવાવાળા, સંભાળવાવાળા કોઈ નથી, તે એ મજબૂરીના કારણે એમને આ છોકરાઓને લાવવું પડે છે। આપણા સાથે બીજા બી શખ્સ અહીંયા છે, આપણે વાત કરીશું એમને કે શું એમની ડિમાન્ડો અને શું એમને મજબૂરી છે અહીંયા ધરણા પર બેસવું પડે છે। નમસ્કાર સાહેબ। નમસ્કાર। એ શું ડિમાન્ડ છે આપને? અમારી ડિમાન્ડ એ છે કે અમને લઘુત્તમ વેતન મળતું નથી અને માત્ર ને માત્ર 3250 રૂપિયા જ વેતન મળે છે અને વેતન પણ કંઈ ટાઈમસર મળતી નથી। 1 થી 10માં આ પગાર થાય છે અને લઘુત્તમ વેતન પગાર અમને મળે અને કેટલું કે 7162 રૂપિયા જેટલું અમને મળવું પાત્ર છે અને એ પણ મળતું નથી અને કોઈ સેફટીના સાધનો પણ મળતા નથી। તો આ વેતનને લઈને તમે કોઈ બીજી જગ્યાએ કોઈ રજૂઆત કરી એના પહેલાં કે કંઈ આવેદન કે આવું કંઈ આપ્યું હતું? હા, મેં આપ્યું હતું ને, તલાટી અને વહીવટદારને આપેલું, તાલુકા વિકાસ અધિકારીને પણ આપેલું। બરાબર। તો ત્યાંથી તમારે શું જવાબ મળ્યો છે? ત્યાંથી કોઈ અમને આશ્વાસન આપ્યું નથી અને આજ સુધી કોઈ મળવા પણ આવ્યું નથી। કે છે કે કરીશું બસ એવું જ કરીને આશ્વાસન આપી દે છે બસ।
તો અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા ડીડીઓ તલાટી આ લોકોને પણ આવેદનપત્ર પણ હમણાં સુધી કંઈ જવાબ અહીંયા આપ્યું નથી. તે લોકો એકદમ કોઈ બી કારણસર કોઈ આશ્વાસન આપવાનું આવ્યું નથી. તો મારા સાથે હજુ મોજૂદ છે, અમને વાત કરીશું કે શું જવાબ મળ્યું છે ત્યાંથી અમને. અમને આજ દિન સુધી આજે લગભગ 6 દિવસ થઈ ગયા. અમે ડીડીઓ સાહેબ, ટીડીઓ સાહેબ એવં મામલેદાર ને તમામ પ્રશાસનના જે પણ અધિકારી આવતા હોય એમને અમે મળ્યા છે, પણ આજ દિવસ સુધી એમને ખાલી અમારી ભેગી ચર્ચા વિચારણા પણ કરવા નથી આવ્યા. અમને અમારી વાતને આ કાડા કાન કરીને આ અધિકારીઓને મને એવું લાગે છે કે આજ દિન સુધી એમનો પેટનું પાણી પણ હલતું નથી. આજે આ મારો સમાજ આજે છેલ્લા 6 દિવસથી આ કડકડતી ઠંડીમાં પણ પોતાના બાળકો લઈને અહીંયા બેઠો છે. કેમ કે આ અમારી પેટની વેદના બોલે છે. અમે અમારો હક અને અધિકાર લેવા બેઠા છીએ અને લેશું. તો કદાચ આગળના દિવસોમાં પણ કદાચ જો અમારી આ માંગણી ન સ્વીકારે તો અમે ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી આપીશું. જેમ કે તમે જોઈ શકો છો કે એકદમ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે જો આ લોકોની ડિમાન્ડ પૂરી ના થાય તો. તમે અહીંયા ધારાસભ્ય સાથે કોઈ વાતચીત કે કોઈ ચર્ચા કરી હતી? અમે ગઈકાલે અમારા પ્રમુખ સાહેબ નરેશભાઈ સોલંકી સાહેબ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છે એમને અહીંના ધારાસભ્ય ભેગી ટેલિફોન દ્વારા વાત કરી હતી. એમને એવું કીધું હતું કે હું સવારે 10 વાગે તમે મળીશ, પણ એ કાંઈ અસંજોગના કારણે આજે મોર્નિંગમાં અમે એમને ફોન કર્યો તો એમના અંગત કારણોસર એ ક્યાંક બહાર ગયા છે. પણ એવું એમને આશ્વાસન આપ્યું છે કે હું તમારી છાવણીમાં આવીશ અને જે પણ તમારા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીશ. એવો પોઝિટિવ જવાબ મળ્યો છે. હવે ધારાસભ્યશ્રીથી એક પોઝિટિવિટીનું સમાચાર મળ્યા છે, પણ હવે એ તો દેખવાની વાત છે કે ક્યારે આવે છે અને ક્યારે આનું નિરાકરણ આવે છે એ દેખવાની વાત છે. પરંતુ હમણાં આ ધરણા પર બેઠા છે અને આ આટલી કડકડાતી ઠંડીમાં નાના નાના પોરિયાઓ તમે જોઈ શકો છો. અહીં મારા પાછળ તમે દ્રશ્ય કેમેરામેનને બતાવ્યું કે નાના નાના છોકરાઓ કે આને પહેરવાનું નહીં, ઓળવાનું નહીં, કંઈ બી નહીં. આ લોકો કેવી રીતે ધરણા પર અહીંયા બેઠા છે. હવે આ લોકોનું નિરાકરણ ક્યારે આવશે અને ક્યારું એનું બધું આ સમાપન આવશે? અને આ 3200 જે પગાર છે, તમે વિચારો કે 3200 પગાર જે આપણા ગલી મોહલ્લા રોડ રસ્તાને સ્વચ્છ રાખીએ છીએ, આ આખું કામ આપણે આપણું પોતાનું ઘર સાફ કરીએ છીએ તો આપણને ખુશી આવે છે. જે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તો આપણા આખા શહેરને સાફ કરીએ છીએ આ લોકો તો. એટલે આખો પ્રભુતા આપણા શહેરમાં આવે છે, આપણા ગામમાં આવે છે. આ કોના બદલાત આવે છે? આ લોકોના બદલાત આવે છે. અને ખાલી 3250 રૂપિયા જે કોઈ ઘર ગુજરાન બી ચાલતું નથી કે 100 રૂપિયામાં ખાલી આપણે સમજો કે રોજનો 100 રૂપિયા દૂધનો ખર્ચો છે. એટલે 3200 રૂપિયા 3000 તો ખાલી દૂધનો ખર્ચો થઈ ગયો છે એનામાં. તો આ 3250માં આમનું છોકરાઓની પઢાઈ છે કે સ્ટડી છે અને એમાં કોઈ જાનહાનિ, કોઈ ઇમરજન્સી કોઈ આવી જાય તો એ બધું એ લોકો ક્યાંથી લાવે? હવે આ લોકોનું નિરાકરણ ક્યારે આવે એ બધું તો જોવા રહેવાનું છે. કમેન્ટ બોક્સ ચાલુ છે, તમે તમારી પણ રાય એનામાં લખી શકો છો અને બતાવી શકો છો.